75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે ફરિયાદી બળવંતરાય શિવશંકરભાઈ મહેતા, ગાયત્રીનગર પાર્થ સોસાયટી, પ્લોટ નંબર 4405, ભાવનગર ખાતે પરિવાર સાથે રહે છે. ફકરો. ગઈ તારીખ 30/3/2023ના રોજ તેઓ રાત્રિના 9:30 વાગ્યે તેમના ઘરેથી વોકિંગ કરવા માટે નીકળેલ અને ચાલતા ચાલતા ભરતનગર રિંગ રોડ આસ્થા હોમની બાજુમાં પસાર થતા હતા ત્યારે રાત્રિના આશરે 9:54 વાગ્યે તેમના મોબાઈલ ઉપર તેમના સ્ટાફ શિક્ષકનો ફોન આવેલ અને તેઓ તેની સાથે મોબાઈલ ફોનથી વાત કરતા હતા. આ દરમિયાન રિંગ રોડ આસ્થા હોમની બાજુમાં ઝૂંપડાથી દૂર રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા અને પાછળથી અચાનક એક મોટરસાઇકલનો ચાલક પોતાનું મોટરસાઇકલ લઈ તેમની પાછળથી આવી તેઓ તેમના મોબાઈલ ફોનમાં વાત કરતા હતા, જેથી આ મોટરસાઇકલના ચાલકે તેનું મોટરસાઇકલ ધીમું પાડી તેમના હાથમાંથી તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લઈ ભાગી ગયેલ અને તેઓ તેની પાછળ દોડતા આ મોટરસાઇકલનો ચાલક તેનું મોટરસાઇકલ લઈને નાસી ગયેલ અને અંધારાનો સમય હોય જેથી આ મોટરસાઇકલનો નંબર તેમને જોવામાં આવેલ નહીં અને આ તેમનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેનો મોડલ નંબર A1 હતો, જેમાં 2 સિમ કાર્ડ હતા, જેમાં સિમ કાર્ડ નંબર 80003411122 હતા અને બીજો 80006711112 હતા. જે મોબાઈલની કિંમત 19,000નો મોબાઈલ ફોન લઈ અજાણ્યો મોટરસાઇકલનો ચાલક તેઓ મોબાઈલમાં વાત કરતા હતા તે દરમિયાન તેમના હાથમાંથી ઝૂંટવી લઈ ભાગી ગયેલ છે અને તેઓ તેની પાછળ દોડેલ અને મોટરસાઇકલ શાઇન કંપનીનું હતું. તેનો નંબર તેમને જોવામાં આવેલ નહીં. ફકરો. તો બનાવનું કારણ એવું છે કે તેમની પાસે સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન જેનો મોડલ નંબર F1નો હતો, જેમાં IMEI નંબર 3560571109 હતો. તે તારીખ 30/3/2023ના રાત્રિના કલાક 9:54 વાગ્યે કોઈ અજાણ્યો મોટરસાઇકલ ચાલક હાથમાંથી ઝૂંટવી લઈ ગયેલ હોય અને આ ઈસમે સફેદ કલરનો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ હતું તથા લાંબો એવો મધ્યમ બાંધાનો હતો, જે આશરે ઉંમર વર્ષ 20થી 25 વર્ષનો હતો. જેને તેઓ જોયેથી ઓળખી શકે તેમને આ ચોરી બાબતે કોઈના ઉપર શક કે વહેમ નથી. આ ફરિયાદ મોડી કરવાનું કારણ એવું છે કે તેઓ તેમની રીતે તપાસ કરતા હોય અને તેઓના ઘરે પ્રસંગ હોય જેથી અરજદારની